આ તરફ પાક વીમાના મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેરના સરકાર પર આક્ષેપ 2019 માટે ખેડૂતોને પોસ્ટ હાર્વેસ્ટ વીમાના રૂપિયા ચૂકવવાના બાકી અમરેલીના ખેડૂતોને વીમા કંપનીઓએ 9 કરોડ 87 લાખ રૂપિયા નથી ચૂકવ્યા સરકાર વીમા કંપનીઓને છાવરે છે તેવું પણ અમરીશ ડેરે કહ્યું છે ખેડૂતોને સરકારે વીમા કંપનીઓ સામે કોર્ટમાં જવા કહ્યું છે આ ફસલ વીમા યોજના નહીં પણ ફસાજા વીમા યોજના છે 2019 ખેડૂતોનો પોસ્ટ હાર્વેસ્ટનો વીમો પોસ્ટ હાર્વેસ્ટ એટલે કે પાક ખેતરમાં આવી ગયો હોય ને કોઈ પ્રકારનું નુકસાન થાય તો એને પણ વીમો ચૂકવવાનો હોય છે એ સંદર્ભે આજે પણ 9 કરોડ ને 87 લાખ રૂપિયા વીમા કંપની પાસે સરકારના આશીર્વાદથી અમરેલી જિલ્લાના અને મારી વિધાનસભાના 9 કરોડ રૂપિયા ખેડૂતોના બાકી છે એટલે તમે આ સીધી જે વર્ણવી રહ્યા છો એ કદાચ તમારા માટે હશે। સાધુ બ્રહ્મ સમાજને ખેડૂત ખાતેદારો ગણવા અમરીશ ડેરની વિધાનસભામાં માંગ કોંગ્રેસની સરકારે સાધુ સમાજને ખેડૂત ખાતેદાર બનાવ્યા હતા સરકારે સાધુ સમાજને ખેડૂત ખાતેદાર બનાવવાનું બંધ કર્યું છે સાધુ સમાજને ખેડૂત ખાતેદાર જેવા હક મળવા જોઈએ તેવી વાત પણ અમરીશ ડેરે કરી છે। સરકારને વિનંતી કરી છે કે એક બાજુ સનાતનની પરંપરાની વાત આપણે કરીએ છીએ સનાતન પરંપરાના વાહકો જે સમાજો સૌથી વધુ છે કદાચ દિવસે હું ને તમે મંદિરે નહીં જતા હોય આરતીમાં હું તમે નહીં મંદિરે જતા હોઈએ પણ સાધુ સમાજ બ્રહ્મ સમાજ અને અન્ય ઘણા બધા સમાજો એની પરંપરા જાળવી રાખી છે ત્યારે ભૂતકાળની રાજાશાહીની વખતમાં અને ભૂતકાળની કોંગ્રેસની સરકારે જે રીતે આવા બધા જ લોકોને ખેડૂતો ગણતા હતા એને ફરી વખત ખેડૂતના હક આપવા જોઈએ અને જે રીતે અન્ય ખેડૂત ખેતી કરી શકે છે અન્ય હકોને મળે છે એવા હકો આ બધા સમાજોને આપવા જોઈએ જેથી કરીને એ પણ એના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે। જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈએ સીએમને પત્ર લખ્યો છે ચારણ સમાજનો ગોપાલક બોર્ડમાં સમાવેશ કરવા લખ્યો છે પત્ર રાજ્યમાં ચારણ સમાજની 90% વસ્તી પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે મોટાભાગની વસ્તી ગામડામાં અથવા જંગલના નેસડામાં વસવાટ કરી પશુપાલન વ્યવસાય કરે છે ચારણ સમાજ આર્થિક સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે માલધારી સમાજનો ગોપાલક બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે ચારણ સમાજની જીવનશૈલી માલધારી સમાજને સમાંતર છે માટે તેમનો સમાવેશ ગોપાલક બોર્ડમાં કરવામાં આવે તેવી વિનંતી કરી। પૂર્વ સાંસદ દેવજી ફતેપરાનું કુંવરજી બાવળિયા અંગે નિવેદન છે મારે અને કુંવરજીભાઈ સાથે કોઈ જ સમાધાન થયું નથી મને નથી લાગતું કે કોઈ સમાધાન થાય તેવી શક્યતા હોય જે બેઠક બોલાવાય છે તેમાં કુંવરજીભાઈ નહીં હાજર હોય બેઠકમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા પણ નહીં હોય અમારા સમાજના ધારાસભ્ય પણ નહીં હોય તેવું પણ ફતેપરાએ કહ્યું છે અમારી બેઠકમાં ત્રણેય લોકોને નો એન્ટ્રી છે। ના હજી કોઈ સમાધાન અમે કર્યું નથી અને મને નથી લાગતું કે સમાધાન થાય એવી પણ કોઈ એવી શક્યતા ના એમાં કુંવરજીભાઈ નહીં કુંવરજીભાઈ નહીં હોય કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા નહીં હોય અમારા સમાજનો ધારાસભ્ય પણ નહીં હોય આ ત્રણને નો સમાજના આગેવાન છે સમાજના નેતા છે તો અમને પણ અમારા સમાજના મતદારો અમને પણ સવાલ પૂછતા હોય છે કે આપણા સમાજને કઈ જગ્યાએ લગભગ 30 થી 32 સીટ સૌરાષ્ટ્રમાં એવી છે એમાં કે અમારા સમાજનું મોટામાં મોટું મતદાન છે આમ તો સૌરાષ્ટ્રમાં 54 વિધાનસભાની સીટ છે 54 સીટમાં નિર્ણયક કોળી ઠાકોરના મતદારો છે જીતાવી શકે અને હરાવી પણ શકે આવનારા દિવસોમાં અમારે અને સમાજને શું નિર્ણય કરવો શું કરવું એ આવનારા દિવસો હજી તો આપણે કેવું અટાણ બહુ વહેલું છે પણ સમય આવશે ત્યારે બધું દૂધનું ખબર પડે પણ અટાણે જે સંમેલન એમાં નથી કુંવરજીભાઈએ સંમેલન બોલાયું કે નથી કુંવરજીભાઈ હાજર એ સંમેલન કોને બોલાવ્યું છે પણ મને કઈ ખબર નથી। મુસ્લિમ સમાજ જેમ મતદાન કરે છે એમ અમારો કોળી ઠાકોર સમાજ મતદાન કરવામાં 80% 85% જો મતદાન કરતો હોય તો આ કોળી ઠાકોર સમાજનું મતદાન કરતા હોય છે વાડીઓમાં હોય મજૂરી કામે ગયા હોય એનું રોજ પાડીને પણ મતદાન કરે છે આગેવાનોના કહેવાથી હિસાબે કરે છે અને આગેવાનો લડતા હોય તો પણ એ વગર પૈસે એ મતદાન એક દિવસની રજા રહીને પણ કરે છે।
પાટીદારો સામેના કેસ પરત ખેંચવા અંગે કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નિવેદન। પાટીદાર સામેના કેસ પાછા ખેંચવામાં અમારો સહકાર હતો, અન્ય સમાજ સામેના કેસ પણ પરત ખેંચવામાં આવે તેવી વાત કરી છે। અલ્ટ્રાટેક સામેના આંદોલન વખતના કોળી સમાજ સામેના કેસ પણ પરત ખેંચાય। સાણંદમાં પાણી માટે આંદોલન વખતના કોળી સમાજ સામેના કેસ પરત ખેંચાય। LRD આંદોલન સમયના કેસ પણ પરત ખેંચવામાં આવે તેવી વાત પણ મકવાણાએ કરી છે। તો ચૂંટણીના વર્ષોમાં માત્ર એક જ સમાજને ધ્યાને લઈ નિર્ણય ન લેવાય તેવી વાત પણ કરવામાં આવી છે ઋત્વિક મકવાણા તરફથી। કે અલ્ટ્રાટેક માઇનિંગના સંદર્ભે કોળી સમાજના અનેક આગેવાનો ઉપર કેસ થયેલા છે। એવી જ રીતે સાણંદ વિસ્તારમાં પાણી માટે કોળી સમાજના ખેડૂતો ઉપર અનેક કેસો થયેલા છે। LRD માટે લડતી બહેનો અને ભાઈઓ માટે અનેક કેસ થયેલા છે। પગાર ગ્રેડ માટે લડતા પોલીસ કર્મીઓ ઉપર અનેક કેસ થયેલા છે। કરણી સેનાના આગેવાનોએ સમાજ માટે લડતી વખતે અનેક કેસ થયેલા છે। જો સરકાર કેસ પરત ખેંચવા માંગતી હોય, અધિકારો માટે જે લોકો લડ્યા છે એ પ્રકારના કેસ પરત ખેંચવા માંગતી હોય તો તમામ લોકોના કેસ પરત ખેંચાવવા જોઈએ। આ માગણી અમારી આજે પણ યથાવત છે। બનાસકાંઠામાં MLAની જનતા રેડ પ્રકરણમાં ગરમાવો છે। જનતા રેડમાં ઠાકોર યુવાનોની અટકાયત બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ઠાકોર સેના પ્રમુખ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પહોંચ્યા છે પાલનપુર SP કચેરી બહાર બગીચામાં અલ્પેશે કરી બેઠક। જનતા રેડ કરનાર બે યુવકોની અટકાયતનો કર્યો વિરોધ। ઠાકોર સમાજને ન્યાય માટે પોલીસને રજૂઆત કરીશ। જનતા રેડ કરતા સ્વયંભૂ દારૂબંધી થાય તે જરૂરી છે તેવી વાત અલ્પેશે કરી। જનતા રેડ પ્રકરણમાં બે અલગ અલગ પક્ષના નેતાઓ જોડાયા। અગાઉ વાવ કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરે કરી હતી જનતા રેડ। હવે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ જોડાયા છે। મારા યુવાનો હોય તો એ પકડાય તો બજાર વચ્ચે પકડાઈને ફોડતા આવડે છે। મારા યુવાનોને ક્યાંક નાના મોટા ભરમાયા હોય તો એમાં કોઈ રાજકીય ષડયંત્રોનો મને જે કંઈ ભોગ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય એને હું ક્યારેય સમર્થન નથી કરતો। પરંતુ એટલું ચોક્કસ છે, કોઈ દારૂ મારા ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતો હોય તો એવા જે કોઈ હોય એવા બુટલેગરોને હું હંમેશા એનો જવાબ આપતો હોઉં છું। આ જે કંઈ બન્યું છે મારા યુવાનોને જલ્દીથી જલ્દી કઈ રીતે છોડાવવા એના માટે એ કાયદાકીય રીતે અને પોલીસ વિભાગમાં પણ મેં જે કંઈ કરવાનું છે બધું કર્યું છે। મારા કોઈ નવા યુવાનોને કોઈ ફસાઈ ના જાય એનો પણ પ્રયત્ન કર્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જોઈએ। કોંગ્રેસ દ્વારા અને કેટલાક માણસો દ્વારા ક્યાંક ને ક્યાંક ગેરસમજ અથવા તો ગેરસમજ ફેલાવવાની જે કોશિશ થઈ રહી છે, હકીકતમાં 4365 કરોડની સામે આ વર્ષે બજેટમાં જે 275 કરોડની જોગવાઈ કરી છે એમાં ક્યાંક ગેરસમજ થઈ રહી છે। કોઈ પણ કામ ચાલુ કરતા અને એ વર્ષના અંત સુધી એટલે કે માર્ચ 2023 સુધી અંદાજિત ખર્ચો કામ ચાલુ થયા પછી કેટલો થઈ શકે એ મૂકેલો હોય છે। અને માનો કે 275 કરોડ કરતાં પણ વધારે રકમ જો વપરાય, કોન્ટ્રાક્ટર એ વધારાનું કામ કરે તો સરકાર એ ચોક્કસ એ રકમની ચૂકવણી કરી અને 2023-24ના બજેટમાં એની પૂરક માગણીઓમાં લઈ એનો સમાવેશ કરતી હોય છે। આ એક પદ્ધતિ હોય છે, એટલે આમાં પણ કોઈએ ગેરસમજ કરવાની જરૂર નથી। કચ્છ માટેનું કામ 1 મિલિયન એકર ફીટ પાણીનું કામ અને 3 લિંક એ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ। ધન્યવાદ। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે નવી મેડિસિટીનું પ્લાન રાજ્ય સરકાર કરી રહી છે, શું યોજના છે? હા, ચોક્કસ। સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી આરોગ્યની ફેસિલિટી માટે અમદાવાદ એ મેડિસિટી એક મેડિકલ હબ તરીકે ઉભર્યું હતું, પરંતુ રાજકોટને એટલે સૌરાષ્ટ્ર રિજિયનને એમ્સ મળ્યું છે। આ વખતે OPD પણ ચાલુ થઈ ગઈ છે। સુરત એ દક્ષિણ ગુજરાતનું કેન્દ્ર છે। દક્ષિણ ગુજરાતમાંથી અમદાવાદ સુધી લાંબા થવું ના પડે અને સુરત પણ એ આવતા વર્ષોમાં મેડિસિટી તરીકે અને મેડિકલ હબ તરીકે વિકસે એના માટેની આ વર્ષથી આપણે જોગવાઈઓ શરૂ કરી છે। એવી જ રીતે બરોડાની અંદર પણ જેને મધ્ય ગુજરાત કહીએ છીએ એ લોકોને પણ અમદાવાદ સુધી લાંબુ ના થવું પડે, 3 રિજિયનની અંદર મેડિકલની ખૂબ સારી વ્યવસ્થાઓ ગુજરાતમાં ઊભી થાય એના માટેનું આગામી સમયનું વિઝન સરકારનું છે અને એ બજેટમાં પ્રતિબિંબિત થાય છે। ધન્યવાદ। તો આદિવાસીઓની જમીનોનો એક ટુકડો પણ નથી જોઈતો। પાર તાપી લિંક પર ઋષિકેશ પટેલનું આ મહત્વનું મોટું નિવેદન। આદિવાસીઓને વિસ્થાપિત કરવાની માંગ જે છે અથવા તો જે વાત જે વહેતી કરવામાં આવી છે તે ખોટી હોવાની વાત કરવામાં આવી છે આરોગ્ય મંત્રી તરફથી। સાથે જ કહેવામાં આવ્યું છે કે કેટલાક એ લોકો છે કે જે સરકાર વિરુદ્ધ ભરમાવાનો અથવા તો વિરોધ કરવા માટે આવી વાતો ફેલાવે છે।